જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી બનાવવાની છું અને એ ખીચડી લારીમાં મળે સ્પેશિયલ એવી જ બનાવવાની છું. જો એમાં સાબુદાણા મેં પલાળ્યા છે, 3-4 કલાક સાબુદાણા પલાળેલા છે અને આ છે સિંગદાણા અને આ ચેવડો છે ફરાળી અને આ લીંબુ, ટમેટું, કોથમરી, લાલ મરચું, લીલા મરચાંની કટકી, મીઠું અને મરી પાવડર, જીરું, હિંગ અને ખાંડ અને આ બટેટા બાફેલા, 2 બટેટા નાના બાફેલા લીધા છે. અને હવે હું ચાલુ કરું છું. હવે આ ચાલુ કરું છું આ ગેસ અને મૂકું છું આ તેલ લોહીમાં મૂકી દઉં. પહેલાં આપણે સિંગદાણા તળી નાખી. તેલ આવી ગયું છે ને, હિંગ મૂકી દો. હિંગ નાખીને આ સિંગદાણા પહેલાં તળી નાખ્યું આપણે. અને આ ખીચડી છે ને હું એક બાઉલમાં કાઢી, સાબુદાણા એક બાઉલમાં કાઢી નાખું આમાં પલાળેલા. મૂકીને કરવાનું તો હું અત્યારે આમાં ગરમ જ છે તેલ એટલે જીરું નાખી દઉં છું અને ગેસની ફ્લેમ ધીમી કરી નાખું છું. અને આ સિંગદાણા તળાય એટલે તરત આ સાબુદાણામાં નાખી દઈશું આપણે. દાણા તળાઈ ગયા છે હું આમાં નાખી દઉં. અને હવે થોડુંક તેલ મૂકી અને મરચાંની કટકી નાખી દઉં. મરચાંની કટકી તળાઈ ગઈ છે. ગેસ કરી દો બંધ. હવે આમાં બાફેલા બટેટા નાખી દઉં છું. આ ચેવડો નાખી દઉં. ટમેટા નાખી દઉં. આ મરીનો પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કમથી ખાંડ અને અડધું લીંબુ નીચી નાખું. અને આ ધાણા. હવે અને 5 મિનિટ એમને ગરમ બધું છે એટલે રહેવા દઈ અને પછી હું હલાવી નાખીશ. હવે જો 5 મિનિટ થઈ ગઈશ ને, અંદર બધું ગરમ જ હતું, આપણે તળીને નાખ્યું હતું સિંગદાણા ને એવું બધું, એટલે હવે હું આને હલાવી નાખું. જો ખીચડી ઇન્દોરમાં ખીચડી આવી મળે અને લારીમાંય મળે છે આવી ખીચડી. ને તમારા ટેસ્ટ પ્રમાણે, જો મેં તો તીખા મરચાં તીખા લીધા હતા એટલે તમારા ટેસ્ટ પ્રમાણે જો મરચું વધારે નાખવું હોય તો નાખી શકાય. ખટાશ ગળપણ ને બધું આમાં નાખી દીધું છે મેં. ખીચડી આપણી તૈયાર છે. અને અત્યારે ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે ને 8મ છે. જો ફરાળી ખીચડી તમને મારી આ ગમે તો લાઈક ને શેર કરજો.